હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય બ્લોગ્સ. જય માતાજી, ધન બાપુ, જય શ્રી કૃષ્ણ સૌને. તો આજે મારો બ્રહ્મચર્યનો 6થો દિવસ છે. 6થો દિવસ. અને તો સારું, ચાલો આપણે આપણું વર્કઆઉટ ચાલુ કરીએ ને રનિંગ કરવા જોઈએ. તો આજે તમારા દોસ્તારને બધા એવા હતા, બધા સૂતા છે આરામથી. તો સારું, હાલો મિત્રો. અને ફ્રેન્ડ્સ, મારે આજે બ્રહ્મચર્યનો 6થો દિવસ છે ને. આ 5 દિવસ એટલે સારા ગયા ને કે આમ તબિયત ટૂંકમાં બગડી નથી. બધું લિમિટમાં ખાવાનું અને હેલ્થી ફૂડ ખાવાનું, બધું જમવાનું સારી રીતે, એટલે બહારનું મેંદાવાળું કશું નહીં. પડીકા બહારના તો ખાવાના જ નહીં, ફરી કંઈ નહીં. અને ફ્રેન્ડ્સ, અમારા આખા ગામમાં લગભગ મારા અંદાજ પ્રમાણે બેસ્ટમાં બેસ્ટ સોસાયટી અમારી છે, દાનવ સોસાયટી. હા, તો હજી ખાલી અમારી છે, બાકી આજુબાજુ આમ આખું દાનવ સોસાયટી જ લાગે. અને અહીંયા બધી જગ્યાએ લાઇટ ફિટિંગ નામ થઈ ગયું છે આ રીતનું, કારણ કે બીજે ગામમાં ક્યાંય છે નહીં, જોઈ શકો તમે. અને સારું, ચાલો મિત્રો, હવે આપણે વર્કઆઉટ કમ્પ્લીટ કરી લઈએ પહેલાં. પછી આજે તો મંડે છે એટલા માટે ઓફિસે જવું પડશે. કાલે તો સન્ડે હતો એટલે મજા આવતી. સારું, ચાલો મળીએ. અને ફ્રેન્ડ્સ, હું તમને એક મારો ફેવરિટ નંબર બતાવું બાઇકનો. જુઓ તમે, નવો નંબર મારો ફેવરિટ નંબર છે. કારણ મને મારા પપ્પા ના પડે, કારણ કે ગાડીમાં નંબર આ નહીં લેવાનો, બીજો પહેલેથી નંબર લેતા હોય છે ને એ જ લેવાનો, 7413 એ નંબર. પછી હું તો લઈ, પછી એની સાથે મારા પપ્પાને ગમે એમ કરી બનાવી એક એડવેન્ચર બાઇક લઈશ ને એમાં તો નવો નંબર લઈ જશે. તો મિત્રો, આ છે ને આપણે ધનાભાઈના મિત્રો છે બધાય. ડાયરો નીરાય તો હાવ. હા, પીપલ લગ દરબારો. તો સારું મિત્રો, મિત્રોને બધાને નાસ્તો કરાવી મળીએ પાછા. તો ફ્રેન્ડ્સ, મહેમાન તો બધા વૈયા ગયા. હવે આપણે રસ્તે જ આવી ઓફિસ તરફ. અને સારું, ચાલો મળીએ. આપણે વર્ક બધું કમ્પ્લીટ થઈ ગયું. તો સારું, ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો અને 3:30 વાગી ગયા. તો મળીએ આપણે ઘરે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ઘરે આવી ગયા અને હવે છે ને નિરાતે જમીન, કારણ કે હવે આજે તો છે ને આરામ કરવો છે. કાલે તો આરામ કર્યો નથી, રવિવાર હતો તો કાલે સવારનો એડિટ કરતો હતો, 3-4 વિડીયો બાકી હતા એટલે બધા એડિટ કરી નાખ્યા ને હજી 2 બાકી. તો સારું, ચાલો આજ થોડી એડિટિંગ કરીને અપલોડ કરીને ડે ટુ ડે હવે વિડીયો આવતા જશે. તો સારું, ચાલો મિત્રો મળીએ. તો આજનું આપણે જમવાનું છે ભીંડાનું શાક, દાળ, ભાત, રોટલી ને છાશ.
ફરફર. તો હવે નિરાતે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ફ્રી થઈ ગયા અને આરામ કરી લીધો સારો એવો, કારણ કે સવારમાં વહેલું ઉઠવાનું એટલે થોડોક બપોરે આરામ કરવો પડે અને 10 વાગ્યામાં સૂઈ જવાનું, કારણ કે સવારમાં 3:30 ને 4 વાગ્યાની વચ્ચે ઉઠવાનું હોય એટલે. ને અમારે ટી નૂડી, આનું નામ ખીમબેન પડ્યું છે, ખીમબેન. જો કેમ બાકી સારું લાગે ને નામ સારું. હાલો જગ્યામાં જતા બી. તો ફ્રેન્ડ્સ, હવે જમવાનું ઓલું થઈ ગયું છે, ઘરે બનાવ્યું છે કંઈક, ખબર પડતી નથી મને શું બનાવવું છે. કંઈક છે તો ગમે એ સારું. તો સારું, ચાલો હવે જમી લઈએ નિરાતે, અને વિડીયો એડિટિંગ બધું ને થાય છે અત્યારે. તો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, અને કાંઈ પણ ભૂલ હોય તો તમે મને કમેન્ટમાં બતાવી શકો છો. તો સારું, ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય માતાજી અને રામ રામ.